સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના આરોગ્ય મંત્રીને હસ્તે મિલેટ્સ મહોત્સવનો શુભારંભ। અડાજણ ખાતે મિલેટ્સનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન। ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંગે આપ્યું નિવેદન। ભેળસેળિયાઓનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ। મીડિયાને સામાજિક ધર્મના ગુરુઓ જાગૃત થયા છે। જગતનો તાત લોકોને શુદ્ધ અને સાત્વિક અનાજ પૂરું પાડે છે, પરંતુ બદમાશ લોકો ભેળસેળ અને અખાદ્ય જથ્થો લોકોને પૂરો પાડે છે। આવા લોકો સામે સરકાર અને પોલીસ તંત્ર જાગૃત છે। ભેળસેળિયાઓને સમાજમાં પણ સ્વીકારવા ન જોઈએ। કેમિકલયુક્ત ફૂડ લોકોને ખવડાવી જધન્ય કૃત્ય કરવામાં આવે છે। પોતાના સ્વાર્થ માટે લોકોના આરોગ્ય સાથે આવા તત્વો ચેડા કરી રહ્યા છે। આવા તત્વોના વિરોધમાં મીડિયા ખૂબ જ સારી ભૂમિકા ભજવી રહ્યું છે। મીડિયા આવા તત્વોને બહાર લાવી રહી છે। આજ વિસ્તારની ડેરી પ્રતિદિન 800 કિલો પનીરનું વેચાણ કરતી હતી, જેને આરોગ્ય અને ફૂડ વિભાગ સહિત એસઓજીએ પકડી યોગ્ય કાયદાના પાઠ ભણાવ્યા છે। ગુજરાતમાં નાનામાં નાની ભેળસેળ કરતા લોકોનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ। આજે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાઓમાં જે ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી કરીને દવા અને ખાતર વગરનું ધાન્ય પકાવે છે, એમને પોતાનું એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુસર સરકારે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક એક ખોરાક અને મિલેટ્સ મળી રહે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023માં યુનોની અંદર પ્રસ્તાવ રાખ્યો હતો કે મિલેટ્સને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવું, અને 72 દેશના લોકોએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 ઉજવ્યો। આની પાછળનો હેતુ એ છે કે ભારતના તમામ ખેડૂત પરિવાર પોતાનું ધાન્ય વિશ્વને પૌષ્ટિક આહાર આપે। આ એક દેશની ખૂબ મહાન સંસ્કૃતિ સાથે જોડાયેલી કૃષિ એ ઋષિ પદ્ધતિ દ્વારા થઈ રહી છે, ત્યારે દુનિયાએ પણ એમની નોંધ લીધી છે। આ પ્રસંગે સુરતની અંદર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને જે આદિવાસી પરિવાર ખેતી કામ કરી રહ્યા છે, જે ખેડૂતો ખેતી કામ કરી રહ્યા છે, એમને એક સરસ પ્લેટફોર્મ આપી અને પોતાનું ધાન્ય, પોતાની પ્રોડક્ટ, પોતે જે મહેનત કરીને પસીનો પાડીને જે ઉત્પાદન કરે છે એવું ધાન્ય દવા અને ખાતર વગરનું મળે છે, જે પ્રાકૃતિક ખેતી। આ પ્રસંગે હું મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને દંડવત પ્રણામ કરું છું, કારણ કે ગુજરાતની અંદર એને નવી ક્રાંતિ શરૂ કરી છે। એમને સરકારીના અમલીકરણ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એટલા જ સક્રિય છે। ત્યારે શહેરના લોકો તંદુરસ્ત રહે, ગ્રામ્ય લોકો તંદુરસ્ત રહે, આ સમન્વય સાથે એક સારું ફૂડ મળી રહે એ હેતુસર સરકારનો આ ખૂબ પોઝિટિવ અભિગમ છે, જેને તમામ લોકોએ આવકાર્યા છે અને ખેડૂત પરિવારે પણ એક ખુશીની માહોલ છે, જેથી કરીને આ દિશામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળશે એ ચોક્કસ વિશ્વાસ છે। જગતના તાત ખેડૂત પરિવાર દિવસ રાત મહેનત કરી પ્રાકૃતિક ખેતી દ્વારા આવું શુદ્ધ અને સાત્વિક લોકોને પહોંચાડી રહ્યા છે, ત્યારે એ બદમાશ લોકો જે ભેળસેળ કરે છે, જે લોકોને અખાદ્ય ખાવાનું આપે છે, જેના ઉપર સરકાર અને પોલીસ તમામ તંત્ર તો જાગૃત છે, પણ આવા લોકો જે પકડાય તેને સામાજિક બહિષ્કાર કરવો જોઈએ અને સમાજમાં પણ ન સ્વીકારવાય। કારણ કે સૌથી મોટું જઘન્ય કૃત્ય આ છે કે જે કેમિકલ યુક્ત ફૂડ લોકોને ખવડાવે છે, પોતાના સ્વાર્થ માટે બીજાની હેલ્થ બાબતના સેડા કરી રહ્યા છે। આવા લોકોને માફ ન કરી શકાય। આમાં તો મીડિયા, સામાજિક ક્ષેત્રના ધર્મગુરુ બધા જ જાગૃત થયા છે અને સૌથી વધુ તો મીડિયા પણ આમાં ખૂબ સારો રોલ ભજવી રહ્યા છે। એમનું અભિનંદન પાઠવું છું, જે બહાર લાવી રહ્યા છે। માનો કે આજ વિસ્તારની એક ડેરી જે દરરોજનું 800 કિલો પનીર વેચતા હતા, તો જેને ઔષધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસઓજી દ્વારા પકડી બરાબરના પાઠ ભણાવ્યા છે। આ જ રીતે ગુજરાતમાં નાનામાં નાના ગ્રામ્ય સુધી
લોકોની હેલ્થ સાથે છેડા કરનારને સામાજિક બહિષ્કાર કરવો જોઈએ.